સ્વાધ્યાય 4.4 અને પાલી અને બીજી રકમમાં સહ-અવયવ જોજો, અવયવ નથી, સહ-અવયવ શ્રેણિક શોધ. તો અહીંયા આપણે જે પાલી રકમમાં શ્રેણિક આપ્યો છે એને ધારી લઈશું કે ધારો કે એ બરાબર આપણને 2x2 2x2 કક્ષાનો ચોરસ શ્રેણિક છે, આ શ્રેણિક આપ્યો છે, એનો સહ-અવયવ શ્રેણિક શોધવાનો છે. એટલે કે એનો સહ-અવયવ શ્રેણિકને આપણે લખીશું એડ, એને ઇંગ્લિશમાં એડજોઇન્ટ કહેવાય. તો એડી જે અને એ લખીશું કારણ કે આપણે એ ધાર્યું છે. એટલે આ એ શ્રેણિકનો એડજોઇન્ટ એ આપણે શોધવાનો છે. અને આપણી પાસે દ્વિહાર શ્રેણિક છે, 2x2 કક્ષાનો શ્રેણિક છે. હવે એનો એડજોઇન્ટ એ શોધવા માટે અગ્રવિકર્ણ છે એના ઘટકોની અદલા બદલી કરીશું. એટલે એકની જગ્યાએ 4 મુકાશે, અહીંયા 4 આવશે, અને 4ની જગ્યાએ 1 મુકાશે. જ્યારે પ્રતિવિકર્ણની નિશાની બદલાશે, એટલે અહીંયા +2 છે, અહીંયા -2 થશે, અને અહીંયા +3 છે, -3. ફરીવાર અગ્રવિકર્ણના સ્થાન બદલાશે, પ્રતિવિકર્ણની નિશાની બદલાશે. એ આપણો અહીંયા એડજોઇન્ટ એ થશે, સહ-અવયવ શ્રેણિક થશે. બીજી રકમમાં 3x3 આપ્યું છે અને કક્ષા 3x3 છે, એનો આપણને એડજોઇન્ટ એ શોધવાનો કીધો છે. એટલે એડજોઇન્ટ એ આપણે અહીંયા શોધીશું. હવે એના માટે આ 9 ઘટકના સહ-અવયવ જોઈશે. સહ-અવયવ તો આપણે પહેલાં દાખલા કર્યા છે એ પ્રમાણે સિમ્બોલ ઊભા લખીશું. 9 ઘટકના A11 A12 A13, પછી A21 A22 A23, આ રીતે ઊભા જ લખજો, તમને સરળતા પડશે ને ભૂલો નહીં પડે. પછી A31 A32 અને A33, આ 9 ઘટકના સહ-અવયવ લખેલા છે. આપણે સહ-અવયવ જ મેળવવાનો છે, એડજોઇન્ટ એ મેળવવાનો છે. હવે આ ખબર છે તમને કે આની નિશાનીઓ પહેલાં આપણે લખીશું, ફોર્મ્યુલા લખીશું નહીં. એટલે પ્લસ માઇનસ પ્લસ માઇનસ પ્લસ માઇનસ અને ફરીવાર પ્લસ માઇનસ પ્લસ, એ આપણે એનો સંકેત મળશે. હવે અહીંયા આપણે ઉપનિષાયક લખવાનો છે આ ઘટકનો, પહેલા ઘટકનો. એટલે આ હાર અને આ સ્તંભને બાદ કરતાં આપણને એનો ક્રોસ ગુણાકાર મળશે, એનો ઉપનિષાયક મળશે. એટલે અહીંયા મળશે આપણે 3 × 1 એટલે 3, અને આ 0 થઈ જશે. એટલે આન્સર આવશે અહીંયા 3 આવશે. પછી -1 માટે લઈ લઈએ. તો -1 જે હાર અને સ્તંભમાં દબાવતા 2, અહીંયા લખવું હોય તો લખીશું 2, અને 5 × -2 છે, એટલે એક માઇનસ તો ઓલરેડી છે, એટલે 10 આવશે. એટલે અહીંયા આપણી પાસે 10 ને 2 12 -12 આન્સર આવશે, અને અહીંયા આ 3 આવશે. આ ક્રમ ઉપર નીચે એકદમ એક્ઝેક્ટ લખજો, એટલે ભૂલો ઓછી તમને પડશે. હવે એવી રીતે પહેલી હારનો અને ત્રીજા સ્તંભનો આપણે ઘટક લખીશું. તો એમાં આપણને મળશે આ 0 અને -6 મળી જશે, એટલે અહીંયા આવશે 6 આવશે. તો આ પહેલી હાર છે R1, એના સહ-અવયવ મળ્યા, બરાબર, સહ-અવયવ મળ્યા. એવી રીતે બીજી હાર અને પહેલો સ્તંભના આનો આપણે લઈશું. એટલે આ હાર અને સ્તંભ બાદ કરતાં આ -1 ખાલી મળશે, આ 0 થઈ જશે. એટલે અહીંયા -1 લખતા આપણને અહીંયા 1 મળશે. પછી આ 3 માટે લઈએ તો 3 અને બાદ કરતાં 1 અને -+4 મળશે, એટલે અહીંયા 5 મળશે, 1 + 4 મળશે. પછી આ 5નું લઈ લઈએ તો આ 0 આવશે, અને 3 માઇનસ છે, અને 2 × 1 છે, એટલે માઇનસ અહીંયા 2 આવશે. એટલે આન્સર અહીંયા 2 આવશે. એટલે આપણને બીજી હાર છે એના સહ-અવયવ મળી ગયા. એવી રીતે ત્રીજી હારના જોઈ લઈએ. તો -2 છે, એટલે -5 અને -6, -5 અને -6 -11 થશે. એટલે અહીંયા આવશે -11 થશે. પછી આ શૂન્ય ઘટકના તો માઇનસ આપણી પાસે 3 2, હા, આ ઘટક થશે 5 અને -4, એટલે 1 વધશે. આપણી પાસે અહીંયા 1 આવશે, એટલે અહીંયા આવશે -1 આવશે. અને છેલ્લો ઘટક લઈ લઈએ તો 3 અને -2 એટલે 5 આવશે, એટલે અહીંયા આવશે 5. આ જ રીતે લખશો તો ભૂલો ઓછી પડશે. એટલે ત્રીજી હારના સહ-અવયવ આપણને મળી ગયા. હવે આન્સર કેવી રીતે લખવાનો છે?
તો જે પહેલી હારના સ અવયવ છે એને સ્તંભમાં લખીશું. એટલે R1 છે, પહેલી રો છે એ C1 થઈ જશે, પહેલો સ્તંભ થઈ જશે. એટલે પહેલો સ્તંભ આપણને મળશે 3 -12 અને 6 મળશે. એવી રીતે બીજી હાર છે 1 5 અને 2, એટલે એ બીજો સ્તંભ થઈ જશે 1 5 અને 2. અને એવી રીતે આપણી પાસે જે ત્રીજી હાર છે એ ત્રીજો સ્તંભ થઈ જશે -11 -1 અને 5. એ ત્રીજા સ્તંભમાં આપણે લખીશું -11 -1 અને 5. આ આપણો જવાબ આવશે. એટલે આટલી જ મહેનત તમારે કરવાની છે અને એડજન્ટ એ આપણને મળી જશે. 4.4ની ત્રીજી રકમ, એમાં આ ચકાસવાનું છે. આ એક આપણું પ્રમેય જ છે જે ચોરસ શ્રેણિક માટે સાચો છે, તો એ આપણે ચકાસવાનો છે. એમાં આપણી પાસે રકમ છે કે એને ધારી લઈશું a બરાબર 2 - 4 અને 3 - 6. આપણે એ આપણે ધારી લઈશું. હવે ચકાસવાનું છે કે a ઇન્ટુ એડજન્ટ એ બરાબર એડજન્ટ એ ઇન્ટુ એ ઇઝ ઇક્વલ ટુ આ જે શ્રેણિક છે એનું નિશ્ચાયકનું મૂલ્ય ઇન્ટુ એકમ શ્રેણિક. તો આ સાદરૂપ આપણને ત્રણેય સરખું આવવું જોઈએ. અને એક ફોર્મ્યુલા છે, યાદ જ રાખવાની છે. એટલે આપણે પહેલું આ જોઈ લઈએ અને પછી લખીએ. એટલે a ઇન્ટુ એડજન્ટ એ લખીશું. એટલે a ઇન્ટુ એડજન્ટ એ આપણને આપેલો જ છે 2 - 4 3 - 6. હવે એડજન્ટ એ કેવી રીતે છે? દ્વિહારમાં અગ્રવિકર્ણની અદલા બદલી 6, અહીંયા -3 આવશે, અહીંયા +4 આવશે અને અહીંયા 2 આવશે. જો આ રીતે આવશે. અગ્રવિકર્ણની અદલા બદલી કરી આની નિશાનીઓ ખાલી બદલી છે. હવે આનો ગુણાકાર કરવાનો છે. એટલે આપણને ખબર છે પહેલી હાર અને પહેલો સ્તંભ આવશે. એટલે -12 વત્તા 4 તરી 12 આવશે. આ -12 + 12 આવશે. આ પતી ગયું. પછી પહેલી હાર બીજો સ્તંભ એટલે -6 અને +6 આવશે. પછી બીજી હાર પહેલો સ્તંભ એટલે -24, આ +24 અને અહીંયા -24 આવશે. અને એવી રીતે -12 અને -12 આવશે. એટલે આપણને શૂન્ય શ્રેણિક મળશે. 0 0 0 0 મળશે. હવે એડજન્ટ એ પહેલાં લખવાનું છે અને ઇન્ટુ એ લખવાનું. એટલે એડજન્ટ એ આપણો છે -6 -3 4 2. અને હવે એ લખી કાઢીએ તો 2 3 -4 -6. હવે આનો ગુણાકાર કરીએ. તો ગુણાકાર કરવા માટે પહેલી હાર પહેલો સ્તંભ -12 અને +12 આ રીતે આવશે. પછી પહેલી હાર બીજો સ્તંભ આવશે એટલે -6 તરી 18 અને +36 આવશે. જો અહીંયા 6 તરી 18 આવશે, +18 આવશે. 36 નથી, 3 ને 6 સાથે ગુણવાનું છે. પછી બીજી હાર પહેલો સ્તંભ 4 દુ 8 અને -8 આવશે. પછી આની સાથે 4 તરી 12 અને -12 આવશે. તો અહીંયા પણ તમને શૂન્ય શ્રેણિક મળશે. 0 0 0 0 મળશે. અને છેલ્લું છે મોડ a ઇન્ટુ i. હવે મોડ a એટલે તમને ખબર છે કે આનું નિશ્ચાયકનું મૂલ્ય લેવાનું છે. એટલે આપણે આ નિશ્ચાયક જ ગણી અને એનું મૂલ્ય શોધવાનું છે. એટલે કે આનો ક્રોસ ગુણાકાર વચ્ચે માઇનસ, એટલે -12 આ મોડ એ આવશે, -12 આનો ગુણાકાર -12 અને વચ્ચે માઇનસ ઓલરેડી છે જ, અને આ બીજો માઇનસ એટલે +12 થશે. અહીંયા +12 અને ઇન્ટુ i એટલે 0 ઇન્ટુ i એટલે 0. આ પણ શૂન્ય શ્રેણિક આવ્યો. 0 2 × 2, અહીંયા પણ 0 2 × 2. મતલબ ચકાસવાનું હતું કે આ જે પ્રમેય છે એ સાચો છે. તો હા, આ ત્રણેયનું મૂલ્ય એટલે કે જવાબ છે એ સરખો આવે છે, માટે સાચું છે.